નવસારી જિલ્લાની એબી સ્કૂલ જેમાં 62માંથી 41 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। નવસારી જિલ્લામાં આવેલી એબી સ્કૂલ કે જેનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના કેરિયર પર પૂરતું ધ્યાન આપે છે, જેના કારણે દર વર્ષે એબી સ્કૂલનું પરિણામ શ્રેષ્ઠ પરિણામ રહે છે। આજે જાહેર થયેલ ધોરણ 12ના પરિણામમાં જિલ્લામાં 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે, જેમાં એબી સ્કૂલના 41 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। તો 96.60% સાથે એબી સ્કૂલનો વિદ્યાર્થી ધ્રુવેશ ટંડેલ જિલ્લામાં ટોપર રહ્યો છે। તો ગુજકેટમાં 120માંથી 120 માર્ક મેળવી ક્રિશા કોરાટ ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો। એબી સ્કૂલના આ પરિણામ પાછળ શાળાનું મેનેજમેન્ટ તેમજ સ્ટાફ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવે છે। એબી સ્કૂલની અનેક એવી તો સિદ્ધિ છે, જેમાં JEE અને IITની પરીક્ષા માટે 130 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે, જેનું કારણ શાળાનું મેનેજમેન્ટ ક્લાસરૂમ ટીચિંગ સાથે જોડાયેલું છે। કેરિયર રિગાર્ડિંગ કારકિર્દી સંબંધિત કોઈ પણ માર્ગદર્શન સ્કૂલમાં મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવે છે। મારું નામ ટંડેલ ધ્રુવેશ કુમાર શૈલેષ કુમાર છે અને મારા 96.6% આવ્યા છે। અને સ્કૂલ જે છે અમારી એબી સ્કૂલ એ પહેલાં બી ટોપર ચાલતી હતી ને આજે પણ એ લોકોનું બહુ સારું કરિક્યુલમ છે અને એક્ટિવિટીઝ પણ બહુ સારી છે। એ લોકોનું ટીચિંગ બી એકદમ બહુ સારું છે અને જે એ લોકો મદદ કરે છે અમારા રીડિંગ લેક્ચર્સ ને ડાઉટ સોલ્વિંગમાં, તે એકદમ ટીચર્સ લોકો અમારી સાથે ઇન્ટરેક્ટ કરીને ફૂલી સપોર્ટ કરે છે। આજરોજ આપણું 11-12 સાયન્સનું અને કોમર્સનું રિઝલ્ટ આવેલું છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર 1,11,414 વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી, જેમાંથી 91.625 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે। એટલે રાજ્યનું રિઝલ્ટ છે તે 82.45% છે। અને નવસારી જિલ્લાની વાત કરીએ તો 4,676 વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી, જેમાંથી 4,010 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે। એટલે નવસારી જિલ્લાનું રિઝલ્ટ 85.76% છે। એબી સ્કૂલની વાત કરીએ તો એબી સ્કૂલની અંદર ટોટલ 894 વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી, જેમાંથી 849 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે। એટલે એબી સ્કૂલનું ટોટલ રિઝલ્ટ 94.97%, એટલે કે એપ્રોક્સિમેટલી 95% રિઝલ્ટ આવેલું છે। આપણે વાત કરીએ A1 ગ્રેડની તો નવસારી જિલ્લાની અંદર ટોટલ 4,676 વિદ્યાર્થીમાંથી 62 વિદ્યાર્થીઓના A1 ગ્રેડ આવેલા છે, જેમાંથી એબી સ્કૂલના 41 વિદ્યાર્થીઓ છે। એટલે આપણે એમ કહી શકાય કે એબી સ્કૂલના 894 વિદ્યાર્થીમાંથી 41 વિદ્યાર્થીઓના A1 ગ્રેડ, જ્યારે એબી સ્કૂલ સિવાયની નવસારી જિલ્લાની તમામ સ્કૂલો મળીને 3,782 વિદ્યાર્થીમાંથી 21 વિદ્યાર્થીઓના A1 ગ્રેડ છે। આમ જિલ્લાના ટોટલ 66.13% વિદ્યાર્થીઓના A1 ગ્રેડવાળા વિદ્યાર્થીઓ એબી સ્કૂલમાંથી છે। A2 ગ્રેડની વાત કરીએ તો નવસારી જિલ્લાના ટોટલ 364 વિદ્યાર્થીઓમાંથી 185 વિદ્યાર્થીઓ એબી સ્કૂલના છે। એટલે નવસારી જિલ્લાના ટોટલ A2 ગ્રેડના વિદ્યાર્થીઓમાંથી 50.82% વિદ્યાર્થીઓ A2 ગ્રેડવાળા એ એબી સ્કૂલમાંથી છે। આમ બંને A1 અને A2 બંને ગ્રેડની અંદર એબી સ્કૂલના વિદ્યાર્થીઓનો ફાળો 50%થી વધુ રહેલો છે। ફોકસ શેના પર કરવામાં આવે છે? રિઝલ્ટ ઉત્તરોત્તર વધી રહ્યું છે એને લઈને વાત કરવામાં આપણે અત્યારે એબી સ્કૂલની વાત કરીએ તો છેલ્લા 13 વર્ષથી નવસારી જિલ્લાના ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વિદ્યાર્થીઓ મેજોરિટી એબી સ્કૂલમાંથી જ હોય છે અને ટોપ 10ની અંદર 60થી 70% વિદ્યાર્થીઓ એબી સ્કૂલના હોય છે। આની પાછળનું કારણ એવું છે કે આપણે એબી સ્કૂલની અંદર પહેલાં તો કન્સેપ્ટ ઉપર ભાર આપીએ છીએ કે બાળકોના કન્સેપ્ટ બહુ સારી રીતે ક્લિયર થાય અને ક્લાસરૂમની અંદર એકદમ મજબૂત ફંડામેન્ટલ સાથે ભણે, સારી રીતે એ લોકોને આખા વર્ષ દરમિયાન આપણે ઘણી બધી એક્ઝામ્સ લેતા હોઈએ એટલે એનો એક્ઝામ ફોબિયા દૂર થઈ જાય, એ લોકોને કેવી રીતે પેપરમાં લખવું, બરાબર, કેવી રીતે વધુ માર્ક્સ લાવી શકાય એનું સતત એને માર્ગદર્શન મળતું હોય, મોટિવેશન મળતું હોય, એનો એક ફાયદો થાય। બીજો ફાયદો એ થાય કે બાળકોને કશે ટ્યુશને જવાની જરૂર નથી એબી સ્કૂલમાં। એટલે એબી સ્કૂલનું ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ જ એવું હોય કે બાળક કશે બી ટ્યુશને ગયા વગર બહુ સારું રિઝલ્ટ મેળવી શકે। છેલ્લા 3 મહિનાની અંદર આપણે બાળકોને એટલી સરસ રીતે પ્રિપેરેશન કરાવીએ અને એટલી બધી એમની 100 માર્ક્સની ફૂલ ટેસ્ટ અને હાફ ટેસ્ટ લઈએ કે જેથી બાળકોને છે એક્ઝામનો ડર રહેતો નથી અને એમનું પરફોર્મન્સ ખૂબ સારું આવે છે। બાયોલોજીમાં સ્ટુડન્ટ એક છે એ ફર્સ્ટ આવી છે રાજ્યમાં। હા, બાયોલોજીની અંદર કોરાટ ક્રિશા
એ રાજ્યની અંદર ફર્સ્ટ છે. એમનો 99.99 PR આવેલો છે PCBમાં, બરાબર. એટલે કે સાયન્સ વિષયોની અંદર એ રાજ્યમાં ફર્સ્ટ છે એમ કહી શકાય. અને આ જ વિદ્યાર્થીનીએ ગુજસેટની અંદર પણ 120માંથી 120 માર્ક્સ મેળવેલા છે અને એમાં પણ એનો 99.99 PR છે. એટલે એમાં ગુજસેટની અંદર પણ એ રાજ્યની અંદર ફર્સ્ટ છે. તો આમ બંને રીતે બાયોલોજી ગ્રુપમાં અને બાયોલોજી ગ્રુપની અંદર PCBમાં અને ગુજસેટની અંદર બંનેમાં ક્રિશા કોરાટ છે તે ફર્સ્ટ છે.